ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો નવરા થઈ ગયા છે અને સવારમાં ટમેટા લઈ લીધા છે. જોઈ લો, એકદમ મસ્ત ખાવાની મજા આવે. ટમેટા કાચા ન આવે? હા, એમ હું ઈ જ સાંભળવા માંગતો હતો. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પણ તો ફોન છેટો રાખ. હા, એનો ભાઈ ક્લોઝ પ્રોફાઇલ એટલી બધી સારી નથી દેખાતી. એવું કેવા માંગે તું? ના, મોટું આવે. તડબા જેવું આવે. બાયું ને આ બહુ બીક. જરાક વજન વધે કે બહુ જાડું નહીં દેખાવાનું. ભલે જાડા હોય પણ જાડું નહીં દેખાવાનું. આનું કારણ શું? બધી બાયુને એવું હોય છે. થોડો કઈ વજન વધી જાય ને એવું ન હોય તો નજીકથી લે ને એટલે મોટું આ મોઢું હોય ને એના કરતા મોટું આવે. નો આવે. આવે જ શું નો આવે? એટલે આ બીક છે એક પ્રકારની નથી કે જાડી દેખાય છે. જાડી મને કોઈ નહીં. જાડી કહી એક જાય. તો જાડા હોય અને હા. એના કરતા જાડા દેખાય. ઉખેડી નાખો છો તમે. ખબર નહીં હું એ તો. અને અહીંયા મસ્ત એકદમ કેરી પાકી ગયેલી છે તો આજે રસ નીકળશે. અને મમ્મી આજે આપણે રસની રેસીપી આપી. બધે ના આવડતું રસની કઈ રેસીપી હોય ખરી? પેલા તો ઈ તો કહું નો હોય. આમ પાપડ બને પણ બાટા કેરી ચાંદ પાપડ નહીં, આમ પાપડ. કાચી કેરીનો આમ પાપડ બનાવે, મજા આવી જાય. હે અરે બહુ મસ્ત લાગે મમ્મી. મેં ટ્રાય નથી કર્યો ક્યારેય. મમ્મી છે ને આ નવી વસ્તુ ક્યારે ટ્રાય જ નહીં. મને વાંધો નહીં આવે. હું કહું ને એ ખાઈ. બાકી એમને ટ્રાય કરવી એ તો કરી જ લઈ. આવું ન કરાય મમ્મી. આમ પાપડ તો સારો જ ને. એમાં મને એક વાંધો કે એમાં વાંધો હું બનાવવા. હા, એ વાત છે. સીઝન ઓલો વાદળા થઈ ગયા ને એટલે શરૂઆતમાં કરો ને તો કરાય તડકામાં. હવે આમાં કરે કાઈ ન કરાય. સામનો બે કઈ નહીં. હા એમ. હા એમ. હા તો કઈક પાકી ગઈ ને કઈક નવીન રેસીપી તમે આપો ને. નવીન કાઈ ન થાય. ઓલા તમે લાડુની રેસીપી જોતા તે આપો ને. નથી કરતી. ખાઈ નહીં બગાડવું. એક દોઢ બે કેરીના બનાવે. ખાતા હોય તો બનાવાય. એવું છે. ખોટો બગાડ કરવાનું બનાવાય. બનાવી અને નાખી દેવું, મહેનત કરવી, કેરી બગાડવી, ખાંડ બગાડવી, ટોપું બગાડવું, ગેસ બગાડવું, એટલું બધું બગાડ કરી નાખી દેવું. એનો મતલબ કોઈ નથી. એના કરતા કેરી ખાઈ જાવ. કેરી ખાતે ના કરતા મમ્મી રેસીપી જોઈ લેશે. બરાબર, એકદમ છેલ્લે સુધી પોઈન્ટ ટુ પોઈન્ટ વસ્તુ જોઈ લે છે પણ બનાવશે તો નહીં. ખાતા હોય તો બનાવાય. હું એમ કહું. એટલે ભાઈ એમને એક કેરીનો બનાવું એમ કહેતો હતો. નહીં ખાતા હોય તો હું ના બનાવું. ચાલો ભાઈ ઠેરાવ પાસ નહીં થાય મને લાગે. નો થાય. આ ઘરની જો રેવાતો નથી. મેન કારણ ઈ છે. હવે પકડાનું કારણ. હે પકડાણું હું પકડાણું ગરમીનું એમ વાત પૂછો. હા, વધારે જ છે. વરસાદ જ નથી આવતો. નકર એમ થાય કે કેરી કાઢી આવું રસ કાઢવા. હું કેરી કાઢી લઉં. કેરી કાઢી અને લઉં. એમાં રસ કાઢી. રસ કાઢવો. હવે મમ્મી રસ કાઢશે તો વહેલું થાવ. ના આમ તો ઠંડો થઈ જાય. હાલ થોડો ઠંડો થઈ જાય. વેલું કાંઈ ન થાય. રસ તો વેલો કાઢી લ્યો તો હાલે. હા એવું હાલ તો મરી રહેવું. ચાલુ કરતા જ મમ્મીએ જોયું બોલી દીધું. હું પંખા વગરના મરી રહી એવું છે. હા હમણાં વિચાર કર્યો કે ધાબે જઈને ઘડીક બેસી જાય એમ. એટલી ગરમી થઈ જાય. પંખા આમ મજા નથી આવતી. આમ બફારો જેવું લાગે હે. ગરમી એટલે હૈદ ગરમી. ગરમી એટલે હૈદ ગરમી લાગે નહીં. હા કઈ ખાવાનું મન ન થાય તો ખાવું પડે. હવે શું કરવું? મમ્મીએ બનાવ્યું હોય. હા તો ઈ કેવું મમ્મીએ બનાવ્યું હોય તો શું કરવું? હવે ખાવું તો પડે ને યાર. બે મોઢે ખાવ. હા ઈ એટલે પણ ઈ જ કહું છું. બનાવ્યું હોય તો ખાવું પડે એમ. સમજી તું? ખાવું તો ન હોય. સમજી ગયેલી જ હોય. હા છોકરા નો સમજે કોઈ ઈ વાત. નો સમજે. ઈ નો સમજે કોઈ વાત. માતા પિતાને એવું લાગે કે છોકરા નો સમજે અને છોકરાઓને એવું લાગે કે મારા મમ્મી પપ્પા નથી સમજતા. હે છોકરાઓને તો એવું લાગે જ કારણ કે ભણાવ્યા હોય મોટા. હા એટલે છોકરાઓને એવું દેખાય કે અમારા મા બાપ નથી સમજતા અમને આમ કરે. હા પણ હવે એને કોણ સમજાવે? હા હા આગળ બોલો. આજકાલના ઉગીને ઊભા થયા અને મા બાપને સમજાવવા નીકળ્યા. હા ખબર જ નથી પડતી એને કઈ. કોણ સમજાવે? હા એને કોણ સમજાવે? અને આમ જો વાળ કપાળ એકદમ મસ્ત. આમ મારું મોઢું આમ એકદમ આમ નાનું લાગવા માંડે. વાળની વટકી જેવું. કેવું? વાળની વટકી જેવું.
મેં તો ऐसा उतार पाड़ते हैं ये लोग એટલે હું નથી કહેતી એવું કઈક ઓઠું છે એમ કોઠું હોય ઓઠું ન હોય કોઠાની ચટણી થાય ઓઠું ઓઠું એવું પેલા બધા કહેતા ઓઠા દેતા પેલા ऐसे छोड़नी आपने लाने હું ખાલી આમ મારા વાળ જો મમ્મી કેવા લાગે છે મા બાપને સમજાવવા નીકળે બોલો હા એ બધી છે કે મારા વાળ કેવા લાગે ઈ કયો જરાય નથી લાગતા બેકાર લાગે બેકાર શું કરવું હવે આમાં કાઈ નથી કરવાનું હે કાઈ નથી કરવાનું છે એમનેમ જ રહેવાનું બપોર માં કીધું મમ્મી હું હાવ ટકો કરાવી નાખું તો કે હજી તો હું જીવતી હું ટકો કરાવવાને ને જીવવાને ન હું લેવા દેવા હોય મરી જાવ તો એ ટકો થાય ને તઈ ટકો એને ઘણા બધા છોકરા નથી કરાવતા હવે ઉનાળામાં જાય ને તઈ ટકો કરાવે ચોટલી રાખે એમ નહીં ઘણા બધા નથી કરાવતા ખબર હે આ ત્યાં ઉનાળામાં કરાવતા હશે પણ ગરમી બહુ થાય અત્યારે નથી રહેવાતી ગરમી બહુ થઈ છે એમ કરીને મમ્મીએ મને એવું કીધું કે તું હવે ઈ બંધ કરીને પંખો ચાલુ કર ઇનડાયરેક્ટ તું તારું લેક્ચર ચાલુ રાખ ને પણ પંખોય કર પંખોય કઈ રે એમ પણ આમાં અવાજ બહુ આવશે વાંધો ઈ છે મને બીજો કઈ વાંધો નથી કઈ ને હાલો હવે થોડ ઓલું કરી લેજો શું અવાજ આવે તો સાંભળી લેજો હા કેમ કે અમારે એડિટર જે છે ને રોનકભાઈ ઘનશ્યામભાઈ સુવા ગયા એનું લેપટોપ અત્યારે થોડુંક રિપેરિંગમાં પડ્યું છે એટલે આજ તો આવી ગયું હશે કદાચ હવે જોઈ આવ્યા ને દેખાણા નથી રોનકભાઈ હા તો કઈ ને હાલો હવે આપણે અહીંયા સ્ટોપ કરી હું પરસેવાનું નીતરવા માંડ્યો હું આમ જો હાથ બાદ બધું એમ જો તો ભાઈ અત્યારે રાતના જમવામાં છે ને મસ્ત એકદમ શું બને છે મમ્મી મસ્ત શાક ટમેટાનું જોઈ લ્યો એકદમ મસ્ત ટમેટાનું શાક બને છે આ બધા એકદમ સેવ વગરનું ખાશે હું સેવ વાળું ખાઈશ મને આમ રોગું ટમેટાનું શાક ન ભાવે આ બધાને ખબર નહીં કેમ ભાવતું હોય છે હે આવે એવું કંઈક ન ભાવે અને એમ કટકા કરીને નાખવાના હો કાંઈ નહીં હાલો સાઈડમાં કાઢી નાખશું બીજું શું ઈ મેં કીધું ને આડી જીભ રાખીને ખાઈ લેવાનું હોય કટકો નીકળે તો આડી જીભે કાઢી નાખવાનું હો મારા મમ્મીને ભાવે એ લસણની કટકા કરી નથી નાખે ખાંડી ન નાખે ખાટી નથી જો કે મને તો ખાંડેલું નોલું નથી ભાવતું આ જ આખું નાખ્યું કોઈ દી નથી નાખ્યું મેં નહીં તમે ખીચડીમાં નાખો જો કે એ તો મને ભાવી હતી ખીચડી લસણના ટુકડા વાળી એમાં ખોટું ન બોલાય ખાઈને ખોટું ન બોલાય કા મમ્મી કોઈ દિવસ ન બોલે હા ખાઈને ખોટું ન ખાઈને બોલાય કોઈ પણ વસ્તુ ખોટું ન બોલે હા ખાવાનું તો એક કર્યું પણ કોઈ પણ વસ્તુ ખોટું ન બોલે હા. ખોટું કરાય નહીં ખોટું બોલાય ને ઓલા ગાંધીજી 3 વાંદરા જેમ એમ વાંદરા વાદરા વાંદરા વાંદરા ગાંધી ડાયા ત્રણ વાંદરા પણ ગાંધી બાપુ ના 3 વાંદરા હતા કે 3 જ હતા 3 જ હતા ને? એ તો ત્રણ જ હશે ને હા, ત્રણ જ હતા. ગાંધી બાપુ કયા થઈ ગયા ઈ. બે તો અહીંયા જ છે જોઈ લો આમ આમ જોતા અહીંયા આ બે વાંદરા તો અહીંયા જ છે તો હવે આની ભેગું શું બનશે પરોઠા નહીં હો તો ભાખરી ભાખરી હા ભાખરી જ બને. મસાલા ભાખરી નહીં સાદી હો તો કેવી તળેલી તળેલી નહીં ભાઈ સાદી જ બનશે ઉપરથી થોડું કઈક ચીઝ બીજ નાખ દે કોઈ વસ્તુ નહીં कोई वस्तु नहीं ये चीज से मुझे सख्त नफरत है ओ मम्मी हैं आओ ना करा यार મમ્મી એ તો ના પાડી હતી કે આની રેસીપી ન હોય મેં કીધું થોડું હાલો નાખવાને આપણે શું આ કઈ નવીન છે નવીન તો નથી પણ નાખો બીજું શું હોય આકાઓ એમ હે આ 5 વર્ષનો છોકરાઓ નહીં આવડે रहने दो अभी ये कुछ ज्यादा हो रहा है हो 5 વર્ષનું છોકરું ચૂલા ને આમ હરખું ગેસ ચાલુ કરતા ન આવડે એને શાક બનાવતા આવડે ટમેટાનું શાકની રેસીપી હોય ક્યાં ન હોય ક્યાંય હોય YouTube માં તો હે કોઈને આવડે YouTube માં તો હે એમાં કઈક બીજું નવીન નાખો તો હોય આ તો હાવ સાદું લસણના કટકા નાખો નવીન કરવું હે ને ના માન નથી તો અમારી વાત સાંભળો ના ભાઈ હે ને ઓલું ફરાળી ચેવડાનું શાક બનાવો ના કાંઈ નવીન મારે અત્યારે કરવું નથી ગરમીનું ફરાળી ચેવડાનું શાક કહું છું વરસાદ ખાવા ગયો પછી કરશું કાંઈ. વરસાદની વાતે હે મારી મમ્મી આને પહેલા તમને ખબર હતી કે વ્લોગમાં મમ્મીએ કીધું હતું આપણે વ્લોગમાં બોલ્યા હતા કે આમ બે ધાબે બેઠા હતા કોને ખબર? ઓલા અજમાન પાનના ભજીયા એલા મને યાદ ન હોય ને બપોર હું ખાધું ઈ મને અત્યારે યાદ યાદ ન નથી. હોય તો તું મને એવું પછી કેમ બે દી યાદ? પહેલાનું પૂછી ક્યાંથી યાદ હોય હા હા યાર ન હોય ન હોય. અમુક વસ્તુ જ મને યાદ રહે મારી મમ્મી કેટલા આમ તો ઘણા ટાઈમ
એ વ્લોગ તમે એકાદો જોઈ લેજો, એમાં મળશે એને હજી કીધું. હોય કે સર્ચ મારજો ને આવશે. રમીલાલ ડેઈલી વ્લોગ એમ સર્ચ કરજો કા. હા. હા તો મને કહ્યું તો ઓલો સિંગ ભજીયાનું શાક બનાવો. સિંગ ભજીયા હે, બટેકાની વેફર હે, ફરાળી ચેવડો છે. હું બનાવી દઈશ હા અને 2-3 ટોપ રાખી દઉં ને ટેબલ નાખી અને તું રોડે બેસજે. વેચવા. હા, બધે સ્ટીકર મારશું. આ શાક, આ શાક, આ શાક, નવીન શાક. નવીન શાક આવું પણ માણસો અત્યારે ખબર ને આવું કઈ રીતે ભાવતું હશે ને. તારા દેવાનું. ફરાળી ચેવડાનું શાક, સિંગ ભજીયાનું ચાલો મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે. ફરાળી ચેવડાનું આ તો શાક એની ના ભરવા માંડે. એકવાર કોકે હા. બનાવે, બીજી વાર કોક બનાવે. હા. ભાવે ન બનાવે. હા. અને હવે થોડોક ટાઈમ થાય ને મને એમ થાય બાલાજીની ઓલી મોળી વેફર આવે ને તીખી ને મોળી એનું શાક આવશે. બધુંય બને. જે બનાવવું હોય ને બધુંય બને. અને જે ભાવતું લિમિટ હોય હોય પછી બનાવી. હાવ એમ ન હોય. અને હાલો હવે એન્ડ કરી દઈએ. એન્ડ કરી દઈએ હાલો. હા, મને આમ એમ શાક બતાવી દો ને એક વખત. શાકમાં હું ટમેટાનું ફોડવા છે, આમાં હું બતાવું? તોય ભાઈ બધાને જોઈ લ્યો બધા. હા, જોઈ ટમેટાનું લ્યો. ફોડવા ન જોયા હોય ને જો જોઈ ન લ્યો. જોયા હોય ને જોઈ લો. હા કઈ હું? હા ચાલો હવે એન્ડ કરી દઈએ. આ બાજુ આવી જાઓ. તું કઈ ને મારે ભાખરીનો લોટ બાકી બાંધવો. લોટ બાંધવો છે તમને ખબર નથી પડતી હં? આ ગરમી થાય છે, આ બંધ કરીને ફાટ ન એટલે પંખો બંધ. મમ્મી ખાલ થઈ ગઈ. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને અને આ સબસ્ક્રાઇબ કરો. ગાંડાને હેલ્પ કરો. હા અને થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા. અમારા ધુરંધર ગાંડાને થોડી હેલ્પ કરો હા. બધા. એટલે ગાંડો નથી હો, તમે નો કોઈ કહેતા હા. પાછા. હા.